નમસ્કાર. બીજેપી નેતાનું કૌભાંડ બહાર. ભાજપના ધારાસભ્ય બસના ગોંડા પાટીલ યાતનાલે બળવાખોર વલણ અપનાવ્યું છે. રાજ્યની વિજયપુર સીટના ધારાસભ્ય યત્નાલે પોતાની જ પાર્ટીને ચેતવણી આપીને કહ્યું છે કે જો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે તો એવા લોકોના નામ સામે લેવાશે જેમણે પૈસા લૂંટ્યા અને ઘણી સંપત્તિઓ બનાવી. બીએસ યેદુરપ્પાની સરકાર દરમિયાન 40,000 કરોડની ઉપચાર કરવામાં આવી હતી. તે લોકોને દરેક કોરોના દર્દી માટે 8 થી 10 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું. પાટીલે વધુમાં કહ્યું કે તે સમયે અમારી સરકાર હતી, પરંતુ કોની સરકાર સત્તામાં હતી તેનાથી કોઈ ફરક નથી પડતો. ચોર ચોર છે. પાટીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યેદિયુરપ્પા સરકારે કોરોના મહામારી દરમિયાન 45 રૂપિયાના માસ્કની કિંમત 485 રૂપિયા રાખી હતી. પાટીલે કહ્યું કે બેંગલુરુમાં 10,000 પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે 10,000 બેડ ભાડે આપવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે મને કોરોનાનો ચેપ લાગે ત્યારે મણિપાલ હોસ્પિટલે 5,80,000 રૂપિયા માંગ્યા હતા. ગરીબ માણસને એટલા પૈસા ક્યાંથી આવશે? ધન્યવાદ. જય હિન્દ.